અમરેલી શાંતાબા હોસ્પિટલ ફરી વિવાદના વમળમાં ઓપરેશન બાદ મહિલાનું મોત થતા તબીબોની બેદરકારીના આક્ષેપ સાથે પરિવારે મચાવ્યો હોબાળો. અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર વિવાદોમાં સપડાઈ છે. હોસ્પિટલના ખાનગીકરણ બાદ સતત સામે આવતા વિવાદોની હારમાળામાં વધુ એક કિસ્સો ઉમેરાયો છે, જેમાં સારવાર દરમિયાન એક મહિલાનું મોત નિપજતા તેના પરિવારજનો અને સામાજિક અગ્રણીઓએ હોસ્પિટલના તંત્ર સામે રોષ ઠાલવીને ભારે હોબાળો મચાવ્યો હતો. ઘટનાની વિગતો અને આક્ષેપો આ મુજબના છે કે પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક મહિલાને ગત 17ના રોજ શસ્ત્રક્રિયા માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઓપરેશનની પ્રક્રિયા બાદ ગત મોડી રાત્રે અચાનક જ મહિલાનું મૃત્યુ નિપજતા વાતાવરણ ગરમાયું હતું. રાત્રે અંદાજે 3:30 વાગ્યાના અરસે હોસ્પિટલ પરિસરમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પરિવારજનોનો ગંભીર આક્ષેપ છે કે તબીબોની બેદરકારીને કારણે મહિલાઓએ જીવ ગુમાવ્યો છે અને હોસ્પિટલના સત્તાધીશો આ બાબતે કોઈ સ્પષ્ટ જવાબ આપી રહ્યા નથી. સામાજિક અગ્રણીઓની રજૂઆત અને માંગ. આ ઘટનાની જાણ થતાં જ સામાજિક અગ્રણીઓ અને નરેશભાઈ વાળા સહિતના લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલના વહીવટમાં ખાનગીકરણ બાદ વારંવાર આવા કાંડ સામે આવી રહ્યા છે. પરિવાર દ્વારા ન્યાયની માંગ સાથે અમુક માગણીઓ કરવામાં આવી હતી. પેનલ પીએમની માંગ કરવામાં આવી છે. તંત્ર સામે પણ સવાલો કરવામાં આવ્યા છે. વારંવાર વિવાદોમાં આવતી શાંતાબા હોસ્પિટલ સામે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે હોસ્પિટલના વહીવટમાં વારંવાર ક્ષતિઓ છતાં તંત્ર મૌન કેમ સેવી રહ્યું છે. હાલ તો આ મામલે ઉગ્ર બોલાચાલી અને રજૂઆતોના દ્રશ્યો સર્જાયા છે. ત્યારે જોવું રહ્યું કે તંત્ર આ બાબતે તટસ્થ તપાસ કરીને જવાબદારો સામે પગલાં લે છે કે કેમ. રિપોર્ટ મૌલિક દોશી, अमरेली. हम दिखाएंगे सच्चाई की खबर. चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.